ખેડા જિલ્લાના નડિયાદના જવાહરનગર વિસ્તારમાં નશાકારક પદાર્થ પીવાના કારણે 9 ફેબ્રુઆરીના રોજ 3 વ્યક્તિના શંકાસ્પદ મોત નીપજ્યા હતા. જે બાદ FSL રિપોર્ટ આવતા ઝેર પોઈઝનના કારણે મોત થયું હોવાનો અને આ ઝેર પડોશમાં રહેતા આ શિક્ષક દ્વારા જીરા સોડાની બોટલમાં ભેળવી આપ્યું હોવાનો ખુલાસો થયો હતો. જે બાદ પૂછપરછમાં આ શિક્ષક પોતે સુસાઇડ કરવા માંગતો હોય વીમો પકાવવામાં તકલીફ ન થાય તે માટે ઝેરી કેમિકલથી મોતનો અખતરો કર્યો હતો અને આ ઝેર તેણે એમેઝોન ઉપર ઓર્ડર આપી મંગાવ્યું હતું. આ આરોપી શિક્ષક હતો, જ્યારે તેની પત્ની પણ શિક્ષક હતી, પરંતુ અગમ્ય કારણોસર તેને આત્મહત્યાના વિચાર આવતા હતા. જે બાબતની જાણ તેને પત્નીને પણ કરી હતી અને પત્નીએ આ ઝેર ડિસ્ટ્રોય પણ કરાવેલું. છતાં છાનામાના ઝેર એક બીજી ડબ્બીમાં સાચવીને આ આરોપી શિક્ષકે રાખેલું, જે મૃતકોને જીરા સોડામાં મિલાવીને આપ્યું હતું. ત્યારે આખરે પોલીસે આરોપી શિક્ષકે ક્યાંથી જીરા સોડા બોટલ લીધી, કયું સોડિયમ નાઇટ્રાઇટ મિક્સ કર્યું અને કેવી રીતે મૃતકને આપ્યું તે અંગે આરોપી શિક્ષકને સાથે રાખી ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.